બધું મળે છે. ત્યાં દ્રાક્ષના વેલાનો શું ભાવ છે? આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે અહીંયા, જોઈ ગયા મને. આની વિશેષતા શું છે ખબર છે? અહીંયા બધું ઓર્ગેનિક જ મળે, ગામડામાંથી આવે બધા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે સન્ડે અને આજે હું કેવિનના પપ્પા છે ને અત્યારે જાય છે શાકભાજી લેવા. દર સન્ડે છે ને અહીંયા ગામડામાંથી બધા શાકભાજીવાળા આવે અને હાટ ભરાય છે એની. તો ક્યારેય ગયા નથી. મને ઘણા ટાઈમથી કહે છે કે હું તને ત્યાં લઈ જાઉં. ત્યાં છે ને વેજીટેબલ્સના ને એના રોપા અને ઘણી બધી છે ને તમારે ફ્રૂટના ને એવા રોપા જોતા હોય એ બધું ત્યાં મળતું હોય છે. તો કીધું ચાલો આપણે જઈ, કંઈક એવું લાગશે કે કાંઈ રોપા લેવા જેવા છે કે કાંઈ બી લેવા જેવા એ પણ લેશું. ત્યારે ગઈ નથી, એકવાર દૂરથી જોયું હતું કેવીની મિટિંગમાં ગયા ને ત્યારે. તો આજે ત્યાં જાય છે અને બધા સૌનું કામ કરે છે. જેનીને છે ને કાલ મેં પેઇન્ટિંગ બ્રશ લાવી દીધા ને આખો સેટ, તો એટલી ખુશ થઈ ગઈ અને કાલની નકરા પેઇન્ટિંગ જ કરે છે ને અત્યારમાં બેસી ગઈ છે. અને આજે અમારી એક વેલમાં છે ને એવા મસ્ત ફૂલ આવ્યા છે ને સવારમાં ઉઠીને જોયું ને એટલી ખુશી થઈ. અને હું તો ક્યારની એને જોજ કરું છું. જેનીને બહુ ગમ્યું. જો આમાં કેટલા બધા ફૂલ આવ્યા છે. જેની ગણ્યા ને તો 17 ફૂલ થયા. જો કેવા મસ્ત લાગે છે, એનો કલર જ એટલો મસ્ત છે ને. અને કેટલા આવ્યા છે. આને મારે છે ને એકદમ સરસ રીતે સેટ કરવાની છે. જો અહીંયા આવ્યા છે, એક જ સાથે આવ્યા કેટલાય. સવારમાં જ જોઈને એટલે મને તો બહુ ગમ્યું. એને ઉપર ચડાવી છે હજી વેલને. તો જેની ડ્રોઈંગ કરવા બેસી ગઈ છે, પેઇન્ટિંગ કરવા બેસી ગઈ છે. આ કાલે એને બનાવ્યું. શું બનાવ્યું છે? બુકમાર્ક બનાવ્યું છે. અત્યારે કંઈક બનાવે છે. રોઝ દોર્યા છે ને પ્રેમ બનાવે છે ને. એને છે ને આખો સેટ લાવી દીધો પેઇન્ટિંગ બ્રશનો, આવો ડોમ્સનો બધી સાઈઝમાં. તો એ છે ને બહુ ખુશ થઈ ગઈ. અમને છે ને અહીં આરામમાં છે. ખોટું આંખ બંધ ન કરો. હજી હાલ જ આંખ ખોલી હતી, જોતા હતા. કીધું ને એટલે આંખ બંધ કરી દીધી. હાલો શાકભાજી લેવા, હાલો શાકભાજી લેવા જઈએ. હાલો તો હાલો જઈ શાકભાજી લેવાની. જેવો ત્યાં વિડીયો શૂટ થાય એવું હશે તો કરીશું, કેમ કે ત્યાં છે ને ભીડ હોય બહુ જ. અને ખાસ કરીને છે ને ત્યાં મોબાઈલનું ને એવું બધું બહુ ધ્યાન રાખવું પડે, પૈસાનું ને એવું ભીડ હોય ને. એટલે હાલો હવે જાય છે. અહીંયા છે નજીકમાં જ ફ્રૂટ શાકભાજી બધું હોય. શાકભાજી પછી લઈ, પેલા આપણે ઓલા પ્લાન્ટ લેવા છે ને જોઈ લઈ. બધું મળે છે.
આનું પૂછી દઉં કેમ જાય છે એ આ દ્રાક્ષના વેલાનો શું ભાવ છે તો કાળી છે ઓલી કાળી આમાં યલો કલરના ફૂલ થાય અને 30 રૂપિયા बारह महीने के बाद आने આની તો ખબર છે यहाँ में मोटा फूल आएगा मोटा पान में मोटा आएगा धीरा पान हाँ धीरे जिनको जिनको आएगा પણ આમાં 12 મહિને આવશે જો આ નવું જ છે કંઈક અહીંયા બહુ નવીન નવીન ફૂલ જોવા મળે છે મસ્ત છે બધા અમુકના ભાવ ઓછા છે અમુકના બહુ વધારે છે આપણે જોઈશું ઘણી જગ્યાએ છે એટલે બધે જોઈ લઈ પહેલાં પછી આપણે જોઈએ કે આપણે સબસ્ક્રાઈબર મળી ગયા કે અહીંયા જોઈ ગયા મને એટલે તમે ઓળખી ગયા નૈનાબેન નામ છે એમનું અને વિડીયો આપણે જોવા બહુ ગમે છે જોવ જ છું બહુ જ મને ગમે છે ફ્રી થાવ ને કામ માટે વિડીયો જોવો જ છું રેગ્યુલર હોય અમારું ક્યારેક કામ આવી ગયું બહાર ગામ કેળીને બહુ ડાય છે છોકરા બે ડાયા આવજો ઘરે ફ્રૂટ વેજીટેબલ્સ અને નર્સરી આઇટમ્સ બધી અહીંયા મળે એ જે નર્સરીમાં લેવો છો ને એના કરતાં ઓછા ભાવે વ્યાજબી ભાવે અમે ક્યાં છીએ ખ્યાલ છે તમને કોઈ કહેશે આ છે ને ફક્ત રવિવારે જ હોય છે આ માર્કેટ આ ઓર્ગેનિક તમે શું પહેરો આમાં કોઈ જાતની કઈ પ્રોસેસ કરવાનું જે સીધું ગોળ જે આવે ને સીધું સીધા ગોળમાંથી ઓર્ગેનિક સુગર છે ઓલે જે પછી ઓલે જે ઓલું થાય ને પછી પ્રોસેસ કરી વ્હાઈટ હોય આ અને આપણે ફેસ વોશ કર્યા પછી સ્કિન ડ્રાય આમાં બરોબર નાખી સ્કિનના પોલ્યુશન શું ભાવ છે મેમ તમને ડિસ્કાઉન્ટમાં 480 ડિસ્કાઉન્ટમાં 400માં પડશે અને તમે સિંગલ વ્યક્તિ યુઝ કરતા હશો ને તો 4.5 થી 5 મહિના ચાલશે આવું થશે લંકાવાળું હા આનું શું છે પાલકનું 30 રૂપિયાનું એક કોઈ પણ લઈએ ઘણી બધી ખરીદી કરી લીધી શાકભાજી ઘણા બધા પ્લાન્ટ્સ લીધા બહુ લીધા તો હજી ઘણા બધા જોયા તો કીધું હવે પાછા આવતી વખતે આવીને ત્યારે લેશું કેમ કે બધું ઉપાડીને જવું કેમ તો હવે અમને આવતા સન્ડે પાછા મને લઈને આવશે ને તો આપણે પણ આ માર્કેટ ક્યાં આવેલી છે એના વિશે કોઈને મેં કીધું નહીં હજી હા કયો તો ખરા આનું એડ્રેસ તો આપો બધા પૂછશે અહીંયા પાછા આની વિશેષતા શું છે ખબર છે અહીંયા બધું ઓર્ગેનિક જ મળે ગામડામાંથી આવે બધા હું તમે અમુક આ વિસ્તારનો એરિયા બતાવું છું પછી તમે કહેજો ક્યાં છે અને એડ્રેસ તો અને આપણે છે ને તો આ માર્કેટ ખાલી સન્ડેના જ હોય સવારમાં હા બપોરે ન હોય પાછું બરાબર એટલે હું તમને અત્યારે એક પ્રશ્ન પૂછીશ કે આ ક્યાં આવેલું છે પછી નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે ક્યાં છે જો તમારું કોઈ પછી સાચું હશે તો એમાં address, સાચું કહીશ નકર પછી તમને એડ્રેસ કહીશ મને તો બરાબર. મજા આવીને હવે હું દર રવિવારે અમને લઈને આવીશ અહીંયા કાપવા આવશે હાલો
માર્કેટેથી આવતા રહ્યા અને કયા કયા પ્લાન્ટ લાવ્યા છે ને એ હું બતાવું તમને. તો આ એક તો છે ને આ પીળા ફૂલની વેલ લાવી છું. આમાં છે ને આમડા મોટા મોટા પીળા ફૂલ થાય. આજ છે નાની પણ આમાં કળી તો છે, એટલે આ જ્યારે મોટું થશે ને ત્યારે આમાં બહુ ફૂલ આવે, કાયમ આવે અને 12 મહિના. એટલે એક વેલ લીધી છે ને આ આવી છે મારે 30 રૂપિયાની. અને જ્યાં મેં અહીંયા જે વેચવા આવે છે ને ઘરે એની પાસે પૂછ્યું હતું ને તો મને 120 રૂપિયા કીધા હતા અને ત્યાં મારે એવી 30 રૂપિયાની. બધા પ્લાન્ટ છે ને ઓછા ભાવમાં જ હતા. પછી આ 100 પીસ છે, આ બહુ જ મસ્ત થાય. અને ઘણા બધા એવા વિડીયો મેં જોયા છે કે આ પ્લાન્ટ ઘરમાં હોય ને તો બહુ સારું પોઝિટિવિટી આવે આને છે, એટલે કે આ લીધું છે. અને આ આપણે આવ્યું છે 30 રૂપિયાનું. પછી મારે ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે રાતરાણી વાવવી છે, તો રાતરાણી ઘણી બધી તપાસ કરીને ત્યાં તો કોઈની પાસે નહોતી. એક જ ભાઈ પાસે હતી અને એ કે મારી પાસે આ એક જ પ્લાન્ટ બચ્યો છે ને એ થોડોક આવો થઈ ગયો છે ને તમે વાવશો ને જમીનમાં એટલે પાન ઉગી જશે અને થઈ જશે સરસ ફ્રેશ, એ લઈ જાવ વાંધો નહીં આવે. એક આ રાતરાણી લીધી છે. આના ફૂલની સુગંધ બહુ જ આવે એટલે આપણે ખાસ લીધી છે. ને આપણે એક સબસ્ક્રાઈબરે મને કીધું હતું કે રાતરાણી વાવો એની સુગંધ બહુ જ સરસ આવશે. ઘણા ટાઈમથી ગોતતી હતી ત્યારે અત્યારે મને મળી અને આ આપી મને 40 રૂપિયાની. આવી થઈ ગઈ છે ને તોય 40 રૂપિયાની આવી, કેમ કે આ ક્યાંય મળતી જ નથી, એ ભાઈ એક જ પાસે હતી. અને આ એક આપણે 100 પીસ લીધો છે, આને ઘરમાં વાવી શકાય. અને આ આવ્યો છે 30 રૂપિયાનો. પછી આ એક દ્રાક્ષનો વેલો. દ્રાક્ષનો વેલો ઘણા ટાઈમથી વાવવો તો ઓનલાઈન જોયા હતા પણ એમાં મોંઘા હતા, 200-300 એવો ભાવ હતો. અને ગ્રાફ્ટેડ છે અને આ આવ્યો 100 રૂપિયાનો. કાળી દ્રાક્ષનો છે. અમારે પહેલાં હતો કાળી દ્રાક્ષનો વેલો, બહુ જ સરસ હતો અને ઘણી બધી આવતી હતી પણ એ બળી ગયો. પછી આ 100 પીસ છે. આ એવું મારે 80 રૂપિયાનું આવ્યું. હા, આ 80 રૂપિયાનું આવ્યું. અને આમાં આપણે એક વખત વાવીએ ને એટલે આની સાઈડમાં બીજે આમાં ફૂટા રાખે એટલે આ એકમાંથી ઘણા બધા થાય. અને આ છે ને મોટું થાય ને એટલે બહુ જ સરસ લાગે, પ્લાસ્ટિકનું હોય ને એ ટાઈપનું લાગે. અને ઘણા ટાઈમથી આ મારે વાવવું હતું, ઈચ્છા હતી. આજે જે ઘણું બધું મારે વાવવું હતું ને બધું મને મળી ગયું છે. અને હજી બીજા સન્ડે જઈએ ને ત્યારે મારી ઈચ્છા છે કે પાછું બીજું લાવવું છે. અને આ છે જાસૂદ, આ ઓરેન્જ જાસૂદ છે. મોટું આવડું મોટું ફૂલ થાય આ, અને ઓરેન્જ કલરનું એ પાઈ કે છે ઓરેન્જ છે પણ મેં કીધું મને પિંક હોય એવું લાગે છે. જો કળી પિંક લાગે છે એટલે એ ભાઈ કંઈ ખીલશે પછી ખબર પડશે તો કીધું જોઈએ જે હોય. પણ આ આવ્યું 60 રૂપિયાનું. અને અહીંયા જે લારીવાળો ભાઈ આવે છે ને એની પાસે મેં પૂછ્યું હતું ને તો 250 રૂપિયા મને આ જાસૂદના કીધા હતા અને ત્યાં 60 રૂપિયામાં આવ્યું. અને હજી એક બતાવું, આ છે ને આ જાસૂદ છે. આ જાસૂદ છે ને એ જે એકદમ ગોટો થાય મોટો ભરચક, એ ગોટાવાળા જાસૂદ છે. જો આ એક જ હતું તો આપણે લઈ લીધું. મેં ધૂમ મારે જોઈએ છે. અને આ 60 રૂપિયાનું આવ્યું. એટલે બધા એ છે ને 100 રૂપિયાની અંદરના જ છે. અને એમાં ખાલી આ દ્રાક્ષનો વેલો 100 રૂપિયાનો આવ્યો, બાકી બધું 30-60 એવામાં જ આવ્યું છે. અને ઘણા બધા લઈ આવી. હવે આને વાવવાના છે. જો વરસાદ અત્યારે ધીમો ધીમો ચાલુ થયો છે અને બપોર પછી જો વરસાદ નહીં હોય ને તો આપણે કુંડામાં જમીનમાં જ્યાં જ્યાં વાવવા છે ને ત્યાં વાવી દઈશું. અને વરસાદ હશે તો કાલે વાવીશું. બધા મને બહુ ગમે છે અને આ તો મને છે બહુ જ ગમે છે. આને તો મારે કુંડામાં વાવી અને અહીંયા ક્યાંક જ રાખવું છે, પોટલા ઉપર. સરસ છે, ઘરમાં રાખીએ ને તોય ચાલે. આવું છે. અને હવે શાકભાજીમાં શું શું લાવીને બતાવું. જો વરસાદ તો વધ્યો, આજે વાવી શકાશે એવું લાગતું નથી. અને શાકભાજીમાં શું શું લાવી છે ને એ તમને બતાવું. ત્યાં બધી ઓર્ગેનિક શાકભાજી હોય છે, ગામડામાંથી આવે છે. તો આ પાલક લાવી છું ને પાલક લાવીને તરત છે ને મેં પાલકની તાંદળીઓ લાવી છું અને લાવીને તરત મેં છે ને કોથળીમાં રાખી દીધો. એ કંઈ કરમાઈ જાય પછી એટલા માટે. તાંદળીયાની ભાજી છે ને અમારે મને એકને જ ભાવે છે, આ કોઈ ન ખાય. મને એકને ભાવે તો હું એક મારી માટે બનાવું. પછી ગુવાર લીધો, ગુવાર એ સરસ હતો, એકદમ દેશી. અને આ દૂધી લીધી છે.
દૂધી આ લોકોને ઢોકળા બનાવી દઈશ નાસ્તામાં એટલા માટે લીધી છે. પછી મરચાં છે, મરચી સરસ છે, વડાપાઉંમાં ચાલે ને એવી. પછી રીંગણા લીધા, રીંગણાય મસ્ત હતા. કોબી અને મારી ફેવરેટ વસ્તુ દેશી ચોળી છે ને અહીંયા નથી આવતી, કોઈની પાસે હોતી જ નથી. અને ત્યાં તો બહારથી શાકભાજી આવે ને ગામડામાંથી, એટલે ત્યાં હતી. જો દેશી ચોળી એકદમ મીઠી લાગે, બહુ મજા આવે ખાવાની. તો દેશી ચોળી છે. પછી શું છે? હા, ખારેક છે. ખારેક એટલી મીઠી હતી ને, બહુ જ મીઠી. આમ તો અમે છે ને મોટે ભાગે ખારેક ઓછી ખાઈએ છીએ, પણ ત્યાં ચાખીને તો એટલી મીઠી લાગી ને તો પછી બધું ચલો લઈ લઈએ. અને હવે છે ને એક બહુ મસ્ત વસ્તુ, ત્યાં શાકભાજીના બી મળતા હતા. તો આપણે ગુવારના લીધા, ઝુમખા ગુવાર આવે ને એવા હતા. પછી આ છે તુરિયા, એના લીધા છે. અને આ છે પાલકના. એટલે આ વાવશું, અત્યારે ચોમાસું છે ને એટલે બધા વાવી જ દઈશું. 30 રૂપિયાના પેકેટ છે આ. આમાં ઘણા બધા બી આવે. બસ આટલી વસ્તુ લાવ્યા છે. અને થાકી ગયા, ચાલીને ઘડીક આમ ફરી બધા પ્લાન્ટ ઘણા બધા જોયા. અમે ખાસ તો છે ને ગયા હતા એટલા માટે કે અમારે આંગણામાં બહારની સાઈડ એક મોટું ઝાડ વાવવું છે, કે ગાડી ઉપર છાંયો આવે ને એવું ઝાડ વાવવું છે. કેમ કે ગાડી બહુ તપી જાય છે તડકાની, એટલે ગયા હતા. તો એવું મોટા ઝાડ તો ત્યાં નહોતા. ગોરસલ્લી વાવવી છે અમારે, અથવા તો ઓલું શું કહેવાય સપ્તપદી કહે છે ને એ બેમાંથી એક વાવવું છે. તો ત્યાં ના મળ્યા. હવે બીજે ક્યાંક તપાસ કરીશું. ચોમાસું છે તો ઉગી જાય. અમારે પહેલાં ત્યાં સાગનું ઝાડ હતું બહુ મોટું, પણ એટલું બધું વધી ગયું હતું કે પડે એવું હતું, એટલે અમે કાપી નાખ્યું. આટલું લાવ્યા. અને આપણે વિડીયો છે ને અહીંયા જ પૂરો કરશું, કેમ કે વિડીયો પછી ઘણો બધો લંબાઈ જશે. જો આ બધા પ્લાન્ટ વાવીશું ને તો હું પાછો વિડીયો શૂટ કરીશ થોડોક, વરસાદ નહીં હોય તો. નહીંતર વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. ચલો બાય.